સૌરાષ્ટ્રમાં અમરેલીની દીકરીને ન્યાયની માંગ સાથે આજે આમ આદમી પાર્ટી દ્વારા કામરેજમાં કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા જેડી કથેરિયાની આગેવાનીમાં કામરેજ 4 રસ્તાથી કામરેજ પ્રાંત કચેરી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવી અને પ્રાંત અધિકારી મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવી દીકરીને ન્યાય કરવાની માંગ કરવામાં આવી। આ કાર્યક્રમમાં કામરેજ તાલુકા આમ આદમી પાર્ટીના આગેવાનો સંજય રાદડિયા, પ્રકાશ બેલડિયા, હરેશ વડાલિયા, સતીશ પ્રજાપતિ, નીતેશ વેકરિયા, છોટુભાઈ વર્મા, મિલન સોરઠિયા, નિલેશભાઈ રાદડિયા, બિપિનભાઈ બુસ્સા, પીસી પટેલ, હારૂનભાઈ તેમજ સુરત મનપાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અડગર, વિપક્ષ દંડક રચનાબેન હિરપડા, કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા, કુંદનબેન કોઠિયા, નવસારી લોકસભા ઇન્ચાર્જ પંકજભાઈ તાઈડે, મહિલા આગેવાનો રેખાબેન પટેલ, ગીતાબેન લિબાસિયા વગેરે મોટી સંખ્યામાં નેતાઓ, કોર્પોરેટરો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને હાયરે ભાજપ, હાયરે પોલીસના નારા લગાવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।